કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ખમણની રેસીપી. ફરાળી ખમણ એકદમ પોચા અને સરસ બને છે. જેવી રીતે આપણે ચણાના લોટના ખમણ બનાવીએ છીએ એવી રીતે જ આ ખમણ બને છે અને આપણે કોઈ પણ વ્રત હોય ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે મોરૈયો લેવાનો છે. મોરૈયો મેં 200 ગ્રામ લીધેલો છે અને આપણે મિક્સરમાં દળી લેવાનું છે. હવે આપણે મોરૈયાનો પાવડર એક બાઉલમાં કાઢી લઈશું અને અંદર આપણે સાબુદાણા લઈશું 100 ગ્રામ. તેનો પણ આપણે પાવડર બનાવવાનો છે. હવે આપણે મોરૈયો અને સાબુદાણાનો પાવડર છે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે સિંધવ મીઠું ઉમેરીશું, સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને આપણે ખાંડ ઉમેરીશું 1 ચમચી. અને દહીં ઉમેરવાનું છે 200 ગ્રામ. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અંદર થોડું પાણી ઉમેરીશું. આવી રીતે પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરવાનું છે. હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. આવી રીતે આપણે ઝીણા કટિંગ કરીને ઉમેરવાના છે. હવે આપણે લીંબુનો રસ ઉમેરીશું 1 ચમચી. અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 10 મિનિટ ઢાંકી દઈશું. 10 મિનિટ ઢાંકીને અને પછી બનાવીશું. હવે 10 મિનિટ પછી આપણે ફરી મિક્સ કરી લેવાનું છે બરાબર. દસ મિનિટ ઢાંકવાથી બરાબર ફૂલી જાય છે. હવે આપણે બજાર જેવા બનાવવા માટે ઈનો ઉમેરીશું અંદર અને અંદર આપણે 2 ચમચી પાણી ઉમેરીશું. હવે આપણે આ થાળીમાં લઈ લઈશું અને આવી રીતે બરાબર પ્રેસ કરવાની થાળીને. અને હવે આ બાજુ પાણી ગરમ થઈ ગયું છે તો આના અંદર આપણે કાંઠલો મૂકીશું. અને હવે આપણે થાળી મૂકીશું અને આવી રીતે વરાળથી આપણે બાફી લઈશું. અને 15 મિનિટ માટે ઢાંકવાનું છે. અને 15 મિનિટ પછી આ જે ખમણ છે તૈયાર થઈ જાય છે. અને આવી રીતે આપણે જોઈ લેવાનું, જો ચોંટતું હોય તો આપણે ફરી ઢાંકવાનું, પણ આ બરાબર થઈ ગયું છે. હવે આપણે થાળીને બહાર કાઢી લઈશું અને હવે વઘાર મૂકીશું. મેં 50 ગ્રામ તેલ લીધેલું છે. હવે આપણે રાઈ ઉમેરીશું. રાઈની જગ્યાએ તમે જીરું પણ ઉમેરી શકો છો. અને હવે આપણે તલ ઉમેરીશું ને લીમડીના પાન ઉમેરીશું.
હવે આપણે આ જે ખમણ છે તેને કટ કરી લઈશું. અને હવે આપણે આ જે વઘાર છે એના ઉપર ઉમેરીશું. અને હવે આપણે લીલા ધાણા ઉમેરીશું. અને એકદમ જાળીવાળા અને સરસ ખમણ બને છે ફરાળ માટે, અને જલ્દી બની પણ જાય છે. તો આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.